અરવલ્લીના મોડાસામાં ગ્રાહકને થયો છે કડવો અનુભવ અને ગ્રાહકે ખરીદેલા મઠ્ઠામાં જીવાત નીકળી છે। તો માલપુર રોડ પર આવેલી છાશવાલે બ્રાન્ચ પરથી ખરીદેલ મઠ્ઠામાંથી જીવાત નીકળી। ગ્રાહકે મઠ્ઠો ખોલતા જ મરેલું મચ્છર દેખાયું। ગ્રાહક દ્વારા મોડાસા પાલિકા પાસે તપાસની માંગણી કરવામાં આવી તેમજ લોકોના આરોગ્ય સામે ખતરારૂપ ખાણીપીણી સામે કાર્યવાહી થાય તેવી માંગ પણ કરવામાં આવી। જો કે આ અગાઉ પણ અઠવાડિયા પહેલા ગ્રાહકને એક્સપાયરી ડેટવાળી છાશ પધરાવવામાં આવી હતી। केसर पिस्ता में मठ्ठो लई गए जे घरे जईने खोलता एनी अंदरथी मच्छर निकळेल छे। ए लईने हूँ दुकाने परत आवेल छे अने एमने बताव्युं के आ रीते मच्छर निकळेल छे। तो एमने कह्युं के हूँ तमने रिप्लेस करी आपું बराबर, पण रिप्लेस करवानी जरूर नथी। आनी अंदर आ रीते केटला लोको साथे આવી છેતરપિંડીઓ થતી હોય અને કેટલા લોકોના આરોગ્ય સાથે ચેડા થતા હોય એટલા માટે હું આગળની આ કાર્યવાહી કરવા માટે પ્રતિબદ્ધ છું। બનાસકાંઠાના પાલનપુરમાં વગર વરસાદે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો છે। ગઠામણ પાટિયા નજીક ભૂગર્ભ ગટર ઉભરાતા હાઈવે પાણી થયો છે। ગટરના ગંદા પાણી હાઈવે પર ઉભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। હાઈવે પર ચોમાસા જેવો માહોલ સર્જાયો છે। પાણી ઉભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે। તો હાઈવે પર ભૂગર્ભ ગટરના પાણીની રેલમછેલ જોવા મળી છે અને જેના કારણે જે વાહન ચાલકો ત્યાંથી પસાર થઈ રહ્યા હતા તેમને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। બીજી તરફ ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે। તુવેર પકવતા ખેડૂતોને મોટો ફટકો પડ્યો છે। રજીસ્ટ્રેશન કરાવનાર 10,000 ખેડૂતોની નોંધણી રદ કરવામાં આવી। ઇતિહાસમાં પહેલીવાર ખેડૂતો સાથે આવી ઘટના બની છે। ટેકાના ભાવે તુવેર વેચવા નોંધણી કરાવી હતી। ડિજિટલ પાક સર્વેના આધારે રજીસ્ટ્રેશન રદ થયાનો દાવો કરવામાં આવી રહ્યો છે। કિસાન સંઘ દ્વારા સીએમને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે। 10,000 ખેડૂતના રજીસ્ટ્રેશન કેન્સલ થયા। વંથલી તાલુકામાં અમારે 1500 ખેડૂતના રદ થયા। અમે કાળી મજૂરી કરીએ છીએ તો એ અમારી વળતર સરકાર આપી દે। આમ ટેકામાં સારું છે। બહાર તમે વેપારીને યાર્ડમાં આપો તો 1200, 1300, 1350 નીચા ભાવ છે। અહીંયા 3-4 હજાર રૂપિયાનો અમને ખાંડીએ ફાયદો છે। પણ રજીસ્ટ્રેશન કેન્સલ થયા ને તેને વિશે સરકાર કાંઈ વિચારે કે ખેડૂતોએ 7/12ના દાખલાઓ લઈ તલાટી મંત્રીએ ખેતરનો સર્વે કરી અને ત્યારબાદ જ રજીસ્ટ્રેશન કે નોંધણી ખેડૂતોએ કરી હોય એવા સમયે એને રદ કરવી તો યોગ્ય નથી। કોંગ્રેસ કિસાન સેલના પ્રમુખ પાલ આંબલિયાના પ્રહાર અને ધૂળ ચહેરા પર છે અને સરકાર અરીસો સાફ કરે છે તેવું કહેવામાં આવ્યું છે। રજીસ્ટ્રેશન રદ થવા પાછળ જમીન માપણી ભૂલ જવાબદાર છે। સેટેલાઇટ પાક સર્વે જમીન માપણીની પોલ ખોલી છે તેવું કહ્યું। તો જમીન માપણીમાં ભૂલના કારણે એકના બદલે બીજાનું ખેતર સર્વે થયાનો પાલ આંબલિયા દ્વારા દાવો કરવામાં આવ્યો છે। આ પાકોનું જે સેટેલાઇટ સર્વે થયું છે એમાં તો જે ખેતર દેખાય છે એ જ ખેતરનું સર્વે થયું છે। હવે એમાં જમીન માપણીની એક્સની જમીન હતી એ વાયના નામે ચડી ગઈ છે અને વાયની જમીન એક્સના નામે જતી રહી છે। એટલે થયું છે એવું કે એક્સે તુવેર વાવી છે, એના ખેતરમાં તુવેર પણ છે, પણ જમીન માપણીની ભૂલ છે એના કારણે એ ખેતર વાયનું દેખાય છે। એટલે સેટેલાઇટે સર્વે કર્યું ત્યારે વાયમાં તો તુવેર હતી નહીં, એટલે ખેડૂતોએ ટેકાના ભાવે તુવેરનું રજીસ્ટ્રેશન કર્યું। જૂનાગઢ ત્યાં રજીસ્ટ્રેશન જે કેન્દ્ર છે ત્યાં જાય છે ત્યારે ખબર પડે છે ત્યાંથી કહેવામાં આવે છે કે તમે તો તુવેર વાવી જ નથી। એટલે ખેડૂતોએ વિલા મોઢે પાછું ફરવું પડે છે। જોયા જેવું એ છે કે ભૂલ જમીન માપણીની છે, ભોગવે છે ખેડૂતો। રાજકોટ શહેરમાં વધુ એક શરાફી મંડળીના પ્રમુખ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। નાના મોવા રોડ પર આવેલી મની પ્લસ શરાફી સહકારી મંડળીના પ્રમુખે 11 કરોડથી પણ વધુની છેતરપિંડી આચરી છે। અલ્પેશ ડોંગા દ્વારા રોકાણકારોને સહકારી મંડળીમાં ફિક્સ ડિપોઝિટ રાખશે તો મહિનાનું 1% લેખે વળતર આપવામાં આવશે અને વર્ષના 12% લેખે વળતર મળશે તેમજ 6 વર્ષમાં મૂડી પણ પરત મળી જશે તેવી લાલચ આપવામાં આવી। પહેલા તો રોકાણ કરાવી થોડા સમય સુધી વળતર આપ્યું અને બાદમાં રોકાણ કરેલા રૂપિયા પણ વળતર ચૂકવવાનું બંધ કરી દીધું હતું। ત્યારબાદ રોકાણકારો દ્વારા પોતાના રૂપિયા પરત માંગવા છતાં તેમના રૂપિયા પરત નહીં આપી તેમની સાથે છેતરપિંડી આચરવામાં આવી છે। આમ 50થી વધુ રોકાણકારો પાસે છેતરપિંડી આચરવામાં આવી।
રાજકોટની વોખાટ હોસ્પિટલ વિવાદોમાં આવી છે. માત્ર 7 ટાંકા આવતા 1.60 લાખનું બિલ હોસ્પિટલ સામે અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે. હોસ્પિટલના સત્તાધીશોનો ગોળ જવાબ સામે આવ્યો છે. રાજકોટની વોખાટ હોસ્પિટલ વિવાદમાં આવી છે, જ્યાં એક બાળકના હાથમાં માત્ર 7 ટાંકા આવતા પરિવાર પાસે રૂપિયા 1.60 લાખનું અતિશય બિલ બનાવવામાં આવ્યું. હોસ્પિટલના અતિરેક ખર્ચને લઈને સવાલો ઉભા થયા છે. બાળકને સામાન્ય ઈજામાં માત્ર 7 ટાંકા લેવાનો ખર્ચ 1.60 લાખ રૂપિયા કેવી રીતે થઈ શકે તેને લઈને અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે. હોસ્પિટલમાં દર્દીના સગા પાસે રૂપિયા 10,000 રોકડા પણ ભરાવ્યા હતા. બાળકના દાદા જગદીશભાઈ પટેલ વોખાટ હોસ્પિટલ સામે કાનૂની કાર્યવાહી કરશે. તો આ પહેલા પણ ઉપલેટાના દીકરીની સર્જરીમાં ખામી રહી જતા વોખાટ હોસ્પિટલ પર ગંભીર આક્ષેપો થયા હતા. જ્યારે હોસ્પિટલના સત્તાધીશોને પૂછવામાં આવ્યું ત્યારે તેમના દ્વારા ગોળ જવાબ આપવામાં આવ્યો. ડોક્ટર હાર્દિક ધમસાણિયાએ 61,000નો ચાર્જ શેનો લીધો તે જવાબ આપવામાં ગલ્લા તલ્લા કર્યા. સેન્ટર હેડ દુષ્યંત પટેલ જવાબ આપવામાં નિષ્ફળ રહ્યા તો સેન્ટર હેડ ભાન ભૂલ્યા અને વોખાટ હોસ્પિટલને બદલે શેલ્બી હોસ્પિટલ કહીને સવાલનો જવાબ આપવાની જગ્યાએ હોસ્પિટલના વખાણ કરતા જોવા મળ્યા. હોસ્પિટલમાં ચાલી રહેલ અંધેર નગરીથી દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, જે રાજકોટની વોખાટ હોસ્પિટલમાં પણ જોવા મળી રહ્યું છે. તો આ બિલની અંદર તટસ્થ તપાસ થાય એવી મારી માંગ છે. બીજો કશું નથી કહેવાનું. વિઝિટ ચાર્જ એ લોકો 1400 રૂપિયા દરેક વખતે ઉમરતા હતા. 1400 રૂપિયા દરેક વખતે. 61,000 એ સર્જરી ચાર્જ લીધો એમણે, અને એ સિવાય પણ બીજો સર્જરી ચાર્જમાં ઘણો છે. બરાબર છે. અમારા બાપાને ખાલી એક્ટિવામાંથી સ્લીપ થયો હતો, હાથ સાયલેન્સર પાસે પતરામાં ફસાઈ ગયો, ખેંચવા ગયો એટલે કાપવો પડી ગયો. એકવાર ડિટેલ જોયું અમે બિલ, અને રાત્રે સરની વિઝિટ થઈ છે. ડોક્યુમેન્ટેશન અને ટેકનિકલ એરરના લઈને એ 10:45 સમવેર ટાઈમ છે, જે રાતની વિઝિટ છે પણ AM તરીકે કેપ્ચર થઈ છે. અધરવાઇઝ એમની વિઝિટ ડોક્યુમેન્ટ. સાહેબ, આ ચાર્જીસ તમે કઈ રીતે જુઓ છો? કારણ કે 61,000 ડોક્ટર હાર્દિક ધમસાણિયા ચાર્જ કરે છે. અન્ય ડોક્ટર્સ એના કો સર્જન્સ છે એ બધા 15,000 20,000 એમ અલગ અલગ ચાર્જીસ છે. તમારા મતે આ યોગ્ય છે ચાર્જીસ? સર, જે મેં તમને સમજ આપી તે પ્રમાણે દરેક ચાર્જીસ રિલેટિવ્સ અને જે શિડ્યુલ ઓફ ચાર્જીસ ઇન્સ્યોરન્સ છે તે પ્રમાણે અપ્રૂવ ચાર્જીસ છે, અને બિફોર ફાઇનલાઇઝેશન એ બધા ચાર્જીસ વેલિડેટ થતા હોય છે, ને તે જ રીતે થાય. સુરતમાં કોન્ટ્રાક્ટરો દ્વારા જ એસએમસીને નુકસાન પહોંચાડવાનું કૌભાંડ સામે આવ્યું. BRTS બસમાં જ મુસાફરોને ટિકિટ આપવામાં આવતી હોવાનું સામે આવ્યું. ટ્રાન્સપોર્ટેશન દ્વારા વિજિલન્સની ટીમને સાથે રાખી બસમાં ચેકિંગ કરવામાં આવતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું. પાંડેસરા રૂટ નંબર 205 બસમાં આકાર એજન્સીના કંડક્ટર દ્વારા 60 પેસેન્જરને ટિકિટ નહીં આપી હોવાનું સામે આવ્યું. અને આટલું જ નહીં, પરંતુ સુકાની એજન્સી દ્વારા મેસેજ પાસ કરવામાં આવ્યો. મેસેજ પાસ કરનાર એજન્સીને બ્લેકલિસ્ટ કરવા આદેશ પણ કરવામાં આવ્યો છે. તો મેસેજ વાયરલ કરનાર મેનેજરને પણ બ્લેકલિસ્ટ કરવા આદેશ આપવામાં આવ્યો. ત્યારે હજુ કોને મેસેજ મોકલવામાં આવ્યા છે તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા તમામ ગ્રુપ ચેક કરી આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આકાર એજન્સીનો જે કંડક્ટર અમને જે બસમાં પકડાયો, એને 60 જે પેસેન્જર ગાડીમાં હતા એને એકને પણ ટિકિટ ના આપી હતી. તો મશીન ખરાબ છે. વિજિલન્સ ટીમને અમે ગાડી ઊભી રાખીને તમામ આ મશીનની ચેરે ચેકઅપ કરાવ્યું, ચેકિંગ કરાવી, ત્યારે આ મશીન ચાલુ હતું. તો આવી રીતે આ કંડક્ટરો જે ચોરી કરી રહ્યા છે. પાલનપુરમાં મહિલા અધિકારી એસીબીના સકંજામાં આવી છે અને મહિલા અધિકારીના લોકરમાંથી 74 લાખનું સોનું મળી આવ્યું છે. 10 સોનાના બિસ્કીટ અને 7 લગડી મળી આવી છે. પાલનપુર સ્ટેમ્પ ડ્યુટીના નાયબ કલેક્ટર હતા અંકિતા ઓઝા અને 25 ફેબ્રુઆરીએ 3 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા હતા. ગાંધીનગર એસીબીએ અંકિતા ઓઝાએ ઝડપી તપાસ કરી હતી અને હાલ અધિકારી પાલનપુરની સબ જેલમાં કેદ છે. તો લોકરમાંથી 1.25 કરોડનું સોનું મળતા એસીબીએ વધુ તપાસ હાથ ધરી છે. અભિનય કરતા દારૂની હેરાફેરીના રવાડે ચડ્યો ગુજરાતી એક્ટર. સુરતની કાપોદ્રા પોલીસે જય બારૈયાને 2.86 લાખના દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. જય બારૈયા જય જીમીના નામે ગુજરાતી ફિલ્મમાં એક્ટર અને ડિરેક્ટર પણ રહી ચૂક્યો છે. સાથે તે કાર લે વેચનો ધંધો પણ કરે છે. જયનો જુડવા ભાઈ પણ ફિલ્મની દુનિયા સાથે સંકળાયેલો છે.
અને દારૂના ધંધામાં ભાગીદાર છે. તો હાલ પોલીસે જયની દારૂના જથ્થા સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે તેને દારૂ આપનાર ઇસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ શરૂ કરી છે. છોટાઉદેપુરના પાણેજમાં બાળકીની હત્યાનો મામલો સામે આવ્યો છે અને હત્યા બાદનો વિડીયો વાયરલ થયો છે. તો મૃતદેહને ઘરના મંદિરમાં પગથિયા પર મૂકવામાં આવ્યો હતો અને મંદિર સુધી ઘસડીને લઈ જવાયો હતો મૃતદેહ. તો સ્થાનિકોએ હત્યારાને માર મારતો વિડીયો પણ વાયરલ થયો છે. અંગત અદાવતમાં હત્યા કે બલી તેને લઈને અસમંજસ સેવાઈ રહી છે.